જય માતાજી, જય રામ મિત્રો. તમારો ભાઈ હતો હવામાં ચા પાણી નાસ્તો બાસ્તો બધું હતો, પણ નાસ્તો તો કરતો નહીં, ખાલી ચા પાણી પીને આવતો રહ્યો. ઉડતો ને ઉડતો એનો ભાવ. અને આ રહી આપણી ઘણવાવાળી ગાય, જે મોબાઈલ જોઈને આપણા જોડે આવી જાય છે, કેમ કે ડાય છે. અને તમે બધા ગાંડા છો, કેમ કે તમે લાઈક નથી કરતા એટલે. તો આ રહી આપણી ગાયોના આપણે લાગવાનું કામ ધંધે. તો લડોદાણ તમારો ભાઈ એવો લાગી જાય કોમે. હા મિત્રો, તમારા ભાઈનું બધું કામકાજ પતી ગયું હતું. તમારો ભાઈ દૂધની મોટી વેણી લઈને ડેરીએ દૂધ આલતા આવ્યો, અને હવે આપણું છેલ્લું સ્ટોપ હતું મહારાજની મઢુલીએ. એ કારણ તમારો ભાઈ હવે દૂધ આલવા આવી ગયો હતો. આ રહી મહારાજની મઢુલી, અને આ રહ્યો તમારો ભાઈ. અને હવે તમારો ભાઈ જા હોવાથી સીધો વાડે બેણા લઈને ઘર પેળો. તો ઘરે પેળો થા બીજો કંઈ નહીં. હા મિત્રો, તમારો ભાઈ આવી ગયો હતો ખરે દૂધના બેણામ કીધા મામી દૂધનો હોય પાડી દીધો. તમારા ભાઈએ ચા નાસ્તો કરી લીધો, અને હવે હેડ્યો તમારો ભાઈ ગાય જોડે. હા મિત્રો, તમારો ભાઈ તો એમ ચા બાલી આવી ગયો, સાનો પોટલો લેવા વળે. કારણ કે આપણે જાહું તાણ તો મેળ જ પડશે. તો લડતા સારવાર લઈને પછી ભેગો ફાઇનલ મિત્રો, તમારા ભાઈએ સાર લઈ લીધી ખાલી આટલી. અને આજે શેતરે બદલી નાખ્યું. પેલું શેતરમાં હાઈએસ્ટરથી લઈ લીધું, અને તમારો ભાઈ થઈ ગયો ગરીબ. તો આ બાજુ આ ખેતરમાં આવી ગયો. હવે શેક બીજો ભાડો પેલી મકા પડ્યો. અને તમારા ભાઈને લેવા જવાનું કેટલું મુશ્કેલીનું કામ કહો હતો. તમે તો બુઢા કોઈ મદદ કરતા નહીં. હવે શું કરવાનું કહો, મારી ક્લાન બુઢા કેટલું મત કરવાનું યાર. તો લડતા હવે વધારે વાતો કરવી નહીં, આપણે સીધા તમારા ગાય જોડે ભેગા થઈએ. ફાઇનલ મિત્રો, તમારો ભાઈ તો એ હવે સારવાર લઈને આવી ગયો. ગાય જોડે પહેલી પડી નેની સાર, આ રે નેના રેલો. અને તમારા ભાઈને ઉપાડવાનું હવે શું બહુ મુશ્કેલ કોમ. ફાઇનલી મિત્રો, મારો ભાઈ હતો હાથ પગ મોઢું અને મોઢું બધું ધોઈને વાળ ભેના કરીને આવી ગયો એકદમ હીરો જેવો તૈયાર થઈ. પાછું ગા આપણે જોડે પાણી ભરવા જતો મેં કીધું મોઢું જોઈ લેવા હેતા. અને આ રે આપણે રેલ પેલું પાછળ બેઠું એક કાલવાળું છે, નાનું બચ્ચું. અને હવે તમારો ભાઈ હેડ્યો ખાવાઓ લે. કારણ કે હવે ભૂખ લાગી છે યાર, શું કરું, જિંદગી છે જીવવી તો પડશે. જેટલા દાડા કાઢે એટલા દાડા ઓછા. તો લડો ત્યાં ભાઈઓ, તમને હું ખાઈ બાઈને પછી ભેગો થતા ક્યાં સુધી બાય ટાટું. ફાઇનલી મિત્રો, તમારો ભાઈ ખાવાનું ખાઈને વાઈ ગયો તો રેલ જોડે. અરે આપણો રેલ, અને એમના આપણે સારવાર નાખી દીધી છે. અને હવે તમારો ભાઈ હેડે હ પોતાના ઘરે. બીજો તો ચાય નહીં જાય, ક્યાં જાય બીજો કોડ. લડો તાણ હવે ઘરે જઈએ તાણ. ફાઇનલ મિત્રો, તમારો ભાઈ હતો એ આવી ગયો હ ગાયો જોડે. આ રહ્યું આપણું બનીને તૈયાર. પેલા આપણા ગોપાલદાસ ચણ્યા ખાય છે, ચણ્યાવાળા. આ રે આપણા રેલા ને અમને પૂરવાનો ટાઈમ થયો અંદર, તો લાડો પૂરી નાખીએ મોય. ઓ ફાઇનલી મિત્રો, તમારા ભાઈની ગાયો આવી ગઈ ને. તમારો ભાઈ હવે વળજી ગયો કોમે. લો ये सूटी गाय बहुत हैरान करता है, क्योंकि वो हैरान करता है इसलिए तो करता है. चलो भाई लोग, तो अभी काम पे लग जाते हैं अपने. अरे મિત્રો, તમારા ભાઈનું જે કામકાજ હતું એ બધું હવે પટી ગયું. અને તમારો ભાઈ હતો એ હવે નવરો ધોકણા જેવો થઈ ગયો. એટલે કે ગાયો ધોઈ લીધી, ગાયો છોડી મેલી, દૂધ આલતા રહ્યો. અને ઝઘડા તો આવા ચાલુ રહેવાના આપણા વાળામાં. આ રહ્યા ઝઘડા કોઈ દાવો મટવાના નહીં. કારણ કે ઓમને કહે હમ બરાબરની મશોર, હું કહે હમ મશોર. એટલા એની બાપડી બહુ હેરાન થાય છે. મશોરની કોઈ દવા બવા હોય તો આપણને કહેજો, કારણ કે આપણે પોતે તો છીએ દવાવાળા. લડો ત્યાં હવે તમારો ભાઈ હેડ્યો હો ઘરે. તો હારા બારા આશીર્વાદ આપી દો મોટા ભાઈઓ, અને એક લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો યાર જલ્દીથી. મેં કહું ફાઇનલી મિત્રો, તમારો ભાઈ ખાવાનું ખાઈ તો બુહાઈ. અને હવે તમારો ભાઈ હેડ્યો ગાયો જોડે જવા માટે. તો લડો ત્યાં ગાયો જોડે ભેગો થવું. ફાઇનલી મિત્રો, તમારો ભાઈ હવે આવી ગયો ચોકણ. તમને બધાને ખબર હોય એક આપણો ચોકણ ભાઈ છે ગાયો જોડે. અને આ રહી અમારા કાળુ ભાઈની બધી થઈ ગઈ બાપડી હવે ગટ્ટી. આવડી જ વધતી જ નહીં બાપડી, ઉંમર થઈ ગઈ ને એટલા. લડો ત્યાં હવે ભાઈઓ મળીએ પાછા થોડી વાર રહી. ફાઇનલી મિત્રો, તમારો ભાઈ હતો એ હવે ઘરે આવી ગયો જલ્દી, જબરજસ્ત જલ્દી. હવે ઘરે આવી તમારા ભાઈને ઊંઘવાની ટળવાની ઈચ્છા થઈ ગઈ. હવે જાય તમારો ભાઈ ઊંઘવા. તો લડો કાલ બહુ જલ્દી મળું, તમે બહુ જલ્દી ભેગો થવું.
લડો તાણા મળીએ તાણે કાલે નવા વિડીયો અંગાતે ત્યાં સુધી જય માતાજી જય રામાપીર.